Good morning, guys. Hello guys, good morning and welcome back to our family vlog, our YouTube channel. તો આજે આપણે લાસ્ટ જ્યારે 5 સ્ટાર મેં નહોતી વ્લોગ બનાવ્યું કે ફોર 24 hours એન્ડ 5 સ્ટાર હોટલ, એવી રીતે આજે બી 12-13 કલાક 5 સ્ટાર હોટલમાં કાઢવાના છે, કેમ કે આજે આપણે કરવાના છીએ ફેશન શૂટ. તો સાગરભાઈ આજે ફ્રી થઈ ગયા છે એઝ યુઝ્યુઅલ. તો આજે જેટલા બી કોસ્ચ્યુમ્સ પડ્યા છે, જેટલા બી મારી બ્રાન્ડના કપડાં પડ્યા છે, બધાનું આજે શૂટ થશે. અને આજે અમે જવાના છીએ અહીંયા જ ધ ફન જુનાગઢમાં. તો એ બી હું તમને બતાવું કે કેટલી મસ્ત દેખાય છે એન્ડ આજે કેટલા લુક કરશું એ બી તમને હું बताऊँ. तो अभी थोड़ा बोलने का मन नहीं हो रहा है, तो मैं थोड़ा चाय पी के फ्रेश होके आपसे बात करती हूँ, नहा धो के तैयार होते होते. હાય ગાઈસ, તો ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું. જદ્દોજહદ કરીને માંડ તૈયાર થઈ છું. રૂમમાં એસી નથી ને, તો અત્યારે સવારમાં વહેલી હું મેકઅપ કરતી હતી ને તો આખો મેકઅપ ઓગળતો હતો ને આખો મેકઅપ ગરમી આવતી હતી નીચે ને બાપા જે મારી હાલત થઈ મેકઅપ કરવામાં. એટલે પછી મેં વ્લોગ ન બનાવ્યો, કેમ કે વારે એ જ કરવું પડતું. સો અત્યારે આપણે પહેર્યું છે પ્રોફેશનલ કોટ સેટ, શોર્ટ હાફ સ્લીવનું બ્લેઝર એન્ડ ટ્રાઉઝર જેવું ખાલી પહેર છે. એન્ડ ધેન મારું એવું વિચાર છે, આપણા સાગરભાઈ છે થોડાક લેટ આવશે, હજી 10-15 મિનિટ, અડધી કલાક. એટલે અમે લોકો ચેકિંગ મેકિંગ કરી લઈએ હોટલની અંદર. થોડાક હું શું કહેવાય કે પહેલાં વિડીયો શૂટ કરી લઉં બધા અંદર ઇન્ડોરવાળા જે બી થાય. ટ્રાયપોડ લીધું કે નહીં? ખાલી મારો સામાન કદાચ તો નાખ્યું હે. અલા મોટું બેગ નથી, એમાં કદાચ તો નાખ્યું હોય અને નહીં નાખ્યું હોય. હા, એમાંથી કાઢીને લીધું હતું મેં. મારા ટેબલ ઉપર રાખ્યું હતું, ટીપા ઉપર રાખ્યું હતું ને, કદાચ ભર્યું તો છે જ, બટ હવે ભગવાન ભરોસે ત્યાં પહોંચું પછી ખબર પડે. એ તો મમ્મી આવવાના હે ને બપોર પછી લઈ જઈશ. કીધું હે કે નવરા થઈ જાવ તો આવજો. સો યસ ગાઈસ, મમ્મીને કીધું હે કે તું આવજે, પછી કાઢવા સુધી આવી જજે મમ્મા, ને તને ભાગો લઈ જાય તો પછી સિવલાન લઈને આવી જજો. તો પછી એ લોકો આવે તો બેસશે થોડીક વાર, આટા પાટા મારશે શીખવાય, પછી ઘર બેઠા થઈ જશે. અત્યારે મારી આખું નથી હોતી, એટલો તડકો હોય. ને ત્યાં મમ્મીએ બનાવી દીધું, શરબત બનાવી દીધું મારી બેનને દેવાનું, વરિયાળીનું શરબત બનાવી દીધું ને મારી બેનને દેવાનું. મોમ્સ થિંગ્સ અને મને બી બનાવી દીધું છે ઓલરેડી. સો યા ગાઈસ ઇઝ લેટ્સ ગો. વેર ઇઝ ધ ગિરનાર? ગિરનાર ઇઝ નોટ શોઈંગ. વેર ઇઝ ધ ગિરનાર? ગિરનાર ક્યાં ગયો? ગિરનાર દેખાતો જ નથી. રીચ ધ ફન લિયો રિઝોર્ટ, અને અહીંથી મસ્ત ગિરનારનો વ્યૂ છે. ધ ફન અહીંયા બધું છે. જો ગાઈસ, અહીંયા બોલિંગ પણ ચાલુ થયું છે, જીમ પણ છે, ઘણું બધું છે ગાઈસ. આ પોર્શન મને બહુ ગમે છે. અહીંયા મારે આ જે કપડાં છે એનું અહીંયા શૂટ કરવું છે. અને અત્યારે પહેલાં આપણે રૂમ ચેકિંગ કરશું એન્ડ આફ્ટર ધેટ આપણે શું કહેવાય કે પ્લાન કરશું કે કયા લોકેશન પર ક્યાં શૂટ કરશું. તો અત્યારે રૂમમાં જશું, સાગરભાઈને વેઇટ કરશું, ત્યાં સુધીમાં હું થોડાક બીજું બધું કામ બતાવીશ. જશે આ બધું ફૂલ જ. અમે પહેલાં સાસણ જવાના, એની પહેલાં અમે એક જગ્યાએ જવાના હતા પેસાણ, એ થોડુંક નજીક હતું, એટલે પહેલાં ત્યાં પૂછ્યું, પછી સાસણ, એટલે બધું ફૂલ છે, બધું ફૂલ છે. એટલે પછી મેં અહીંયા પૂછ્યું કે ઇફ અહીંયા અવેલેબલ હોય ને તો બેસ્ટ, કેમ કે ઘરની નજીક જ. આ તો સાસણ ને એ બધું બહુ દૂર પડે,
તો રાતે જ નાતે નીકળવું પડે. સો યા લેટ્સ ગો ગાઈઝ. પહેલાં આપણે જઈએ અને પછી ચેક ઇન કરીને તમને મળીએ. एंड दिस इज़ द बिग रिसेप्शन वेटिंग रूम गाइस. वहाँ हमारा सामान आ रहा है. यहाँ पे थोड़े कोल्ड ड्रिंक्स, ज्वेलरी सब शोकेस किया होगा. यहाँ पे है गाइस रेस्टोरेंट जहाँ पे हम बहुत खाने के लिए आते हैं. आपने देखा ही होगा. यहाँ पे हमने बहुत डिनर किए हैं. दिस इज़ द केसर मल्टी क्यूजिन रेस्टोरेंट. दिस इज़ द रिसेप्शन. हमने चेक इन कर लिया है, अभी वेटिंग है. और यहाँ पे हमारा सामान है. नमस्कार. और ભાર્ગવ ભાઈ આવે છે, ગાડી પાર્ક કરે છે અને અહીંયા મને શૂટ કરવું છે ગાઈઝ આ એરિયામાં. લેટ્સ સી. Here is the view guys. Look at the view. ખબર નહીં ગિરનાર ક્યાં જતો રહ્યો છે, બટ વચ્ચે જ ગિરનાર છે પણ અહીંથી નથી દેખાતો. આ છે સૌરા મંડપ જે રામાપીર એ છે ને સૌરા મંડપ છે ના માં લખ્યું છે એની આ સાઈડ છે સૌરા મંડપ. હમણાં તમને ખબર હોય તો આ જ સૌરા મંડપ અહીંયા. હા સોરી આ એની સૌરા મંડપ. અને અહીંયા તમને ખબર હોય તો હમણાં આ જગ્યાએ બહુ એક વિડીયો વાયરલ છે જે મંડપ વાળો અહીંનો છે. એન્ડ આ છે આપણી હોટલની બાલ્કની અને વ્યૂ બી બહુ સરસ છે. આ ગેટ રેડી વિથ મી બહુ મસ્ત આવશે હે ને. અહીંયા ટ્રાયપોડ રાખીને ઇફ જો ટ્રાયપોડ હું ભૂલી ના ગઈ હોય તો ગાઈસ મારા સામાન આમ ટ્રાયપોડ ચેક કરી. એન્ડ ધીસ ઇઝ અવર બેઝિક. ધીસ ઇઝ નોટ સ્વીટ રૂમ ગાઈસ પણ આપણું બેઝિક રૂમ છે. બાથરૂમ ની જોઈએ ધીસ ઇઝ અવર બાથરૂમ ગાઈસ. બાથરૂમ બી સરસ છે. ઓકે ગાઈસ હવે એકચ્યુઅલી હવે હું આરામ કરું છું, હું શૂટ નહીં કરું. સો યા લેટ્સ ગો. એન્ડ આમાં હશે આમાં કદાચ દીપુ હશે. દીપુ નહીં છે આમાં. આજે દીપુ ક્યાં ગઈ? આજે દીદી કેવું છે આજે દીદી ગાઈસ બધા એની ફેવરેટ છે. લાસ્ટ શેપમાં તમારું ફેવરિટ કોણ છે? મારા લાસ્ટ શેપમાં ફેવરિટ છે સમર્થ, અનેલિશ અને તેજા. બધા નાટક કરે ખાલી શો માટે. આ ટ્રાયપોડ માટે અમે બહુ જદ્દોજહદ કરી હતી. આ કોઈની ગાડીમાં ભૂલાઈ ગયું હતું ગાઈઝ. ભાગાડવા રાતોરાતમાં કીધું ટ્રાયપોડ લઈએ. મનસાગર કેમેરામાં ફોટા નહીં પાડી દે તો યાર સકર ટ્રાયપોડ તો જોશે. આપણું ટ્રાયપોડ છે ને આપણું તો પૂજાબેન ભાંગી નાખ્યું છે એટલે પૂજાબેનનું ટ્રાયપોડ કેમ ખોલીશ? હવે આપણે કરશું ગેટ રેડી મેં થઈ. દિવાલના કીધા હતા ફૂલ પાડવાના લેવાનું. તમે કોને મળ્યા ભાર્ગવ? આ કોનો ફોટો હે ભાગા? કોને મળ્યા તમે અત્યારે? ગોપાલભાઈ ઇટાલિયા. વાહ એક જ નામ. અત્યારે અમે લોકો લંચ કરતા હતા ત્યારે મળ્યા. પછી ભાર્ગવભાઈ ને સાગરભાઈની યારે વાત કરી બધી. એન્ડ જાજી વાતો કરી તમે લોકોએ. રાજનીતિની વાત કરી લીધી. બહુ વધારે વાતો ન કરી લીધી. બહુ જાજી વાત કરી લીધી. હા મજા આવી તને વાત? મજા આવી. ભાગો ખબર નહીં કોઈ યાર ફોટો પડાવે નહીં કોઈ દી લાઈફમાં. હું ગમે એટલા કેટલા સેલિબ્રિટીને મળાવું. ગોપાલભાઈ કેમ ફોટો પાડ્યો? ગોપાલભાઈ યાર એમ આપણું બને એમ. શું બને? બોન્ડ. બોન્ડ? હા બોન્ડ એટલે આપણે એવી રીતના નહીં પણ આમ માણસ સારા છે. માણસ સારા છે. અત્યારે બી વાત કરી ત્યારે ઘણી બધી. આ સાગરભાઈ જો ગઈશ. હા
જે એનું કામ છે સાગરભાઈ તમે વ્લોગમાં આવશો પછી તમને લિંક મોકલશે બધાય કે સાગરભાઈ તમે વ્લોગમાં હતા. સ્પેસિફિક જે વાત કરે ને બધી હમ એ બધું કામ કરે છે. યસ જેમ કે રોડ નું સો હી ઇઝ ધ ઇન્સ્પિરેશન. મેન વસ્તુ હતી કે રોડ અમરેલી વાળા ખંડિયા વાળા જે બધા હતા આ તો મને કહેતો હોય એ બધું હા એ બધા એક નંબર એ લોકોએ રોડ બનાવ્યો પેરિસ જેવા road. પેરિસ જેવા રોડ બને. Yes. પાણી નો લે તમે ગાડી હાંકતા હોય ને ગાઈસ તો પાણી નો લે પેટમાં એવા રોડ હાવ સ્મૂથ એન્ડ સાયલન્ટ. હજી 4 લાઈન નીકળવાનો છે આપણા ઘર સાઈડ થી બરોબર ઈ પ્લસ માં અમરેલી બાજુ 4 લાઈન બને છે ઈ ત્યાં તો કીધું નું કામ ચાલુ થઈ ગયું હજી ચાલુ જ તો અચાનક ભાર્ગવ મને કીધું કે જોઈ કે ગોપાલભાઈ આમ સીધું છે ગોપાલભાઈ મેં કીધું Ready, 3, 2, 1 and start. લિયો ક્લબ ની અંદર છે બોલિંગ. અહીંયા શૂટ કરવા આવ્યા નહોતે રમવા વળી ગયા. જો આ બે નાના સાગરભાઈ રમે હે. ભાગા શું છે ભાગા કરવામાં મને આ ગીતાબેન હાઈ તો કયો આ ગીતાબેન મમ્મી બધું મળતું હોય વરિયાળીનું શરબત આ બધી ફ્રીજમાં બધી વસ્તુ રાખી જ હોય તો તારું વરિયાળીનું શરબત કોઈ ન પીતું સોરી બિચારાએ બનાવી દીધું હતું ના બગડી તો ન ગયું હોય તો ગીતાબેનને મેં બધું આ બધું એને એટલું મેલાણ હતું ને ગાઈસ કે હું તમને બતાવી ન શકું એના ફર્સ્ટ રેડ થઈ ગયા અમે ફર્સ્ટ રેડ કા સાગર કંટાળી ગયા તો આપણે ભાર્ગવભાઈ જો ઓય ઉભો હાલ તો સામાન બધો પેક થઈ ગયો અહીંયા લેપટોપ હે અહીંયા બધો સામાન શૂઝ બૂઝ મમ્મીને કહ્યું યાર મમ્મી યાર પ્લીઝ આવવાનો મારો બધો સામાન મેં હું બી થાકી ગઈ તો પછી મમ્મી આવ્યા મમ્મી યારે ફોટા પાડ્યા છે મમ્મી જો તો ખરી બા તો હવે ઘરે જઈશ કેમ કે મારી આખું બળે ખબર નહીં લેન્સના લીધે થયું હોય કંઈક તો થયું હોય તો મેકઅપ કાઢું આખું સાફ કરું અને સૂઈ જાઉં કાલે મારે બહાર જવાનું છે તો ગાઈસ આ વ્લોગમાં આટલું જ મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા સી યુ ગુડ નાઇટ લોટ્સ ઓફ લવ ખુશ રાખો બાય બાય અને હંમેશા ફેમિલી સાથે રહો કાંઈ ગાઈસ હું બોલું પણ નહીં કરું સોરી બાય બાય